વડોદરામાં ગરીબો માટે બનાવેલા વુડાના સરકારી આવાસો તંત્રની ઘોર બેદરકારીને કારણે નરકાગારમાં ફેરવાઈ ગયા છે। માણેજા, જાંબુઆ અને તરસાલીના આ જર્જરિત આવાસોની છતમાંથી સળિયા દેખાવા લાગ્યા છે અને ચારે બાજુ ગંદકીનું ભારે સામ્રાજ્ય ફેલાયું છે। આ ગંદકીના કારણે માસૂમ બાળકો ચામડીના ગંભીર રોગોનો ભોગ પણ બનતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે। અહીં વસતા પરિવારોમાંથી અસહ્ય હાલાકીથી કંટાળીને 150 જેટલા પરિવારો આવાસ છોડીને પલાયન થઈ રહ્યા છે। વુડા અને સ્થાનિક પાલિકા તંત્રની સંયુક્ત બેદરકારી સામે બાકીના ગરીબ પરિવારો આજે પણ જોખમી હાલતમાં અહીં રહેવા માટે મજબૂર બન્યા છે। માણેજા ગામમાં વુડાના આવાસ આવેલા છે ને અહીંયા નરકાગાર જેવી પરિસ્થિતિ છે। સૌથી પહેલા આપણે બતાવીશું અહીંયા જે મકાનો છે તે મકાનની દશા, અહીંયા તિરાડો પડી ગઈ છે, સળિયા બહાર દેખાય છે। અહીંના ઘણા બધા મકાનો એવા છે કે લોકો અહીંયાથી મકાન ખાલી કરીને અન્ય સ્થળે જવા માટે અહીંયા મજબૂર થયા છે અને સાથે જ અહીંયા પીવાના પાણીની પણ અહીંયા સમસ્યા છે। તેને લઈને જે લોકો છે તે અહીંયાથી ઘર છોડીને અન્ય સ્થળે ગયા છે અને આજે પાણી ભરવાના જે વાસણો છે, આ ડોલ ને તમામ જે વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે, આ રીતે જ તેઓ પોતાના દિવસ કાઢે છે। આ જે મહિલાઓ છે આ રીતે જ અહીંયા પાણી ભરે છે। ये ऐसे ही आप पानी भरते हो यहाँ पर? ये ऐसे ही आप पानी भरते हो? यह पानी आता है कहाँ से? अरे उन लोगों को पूछो, उनको मालूम है। ये तो समर का चालू करा है। અચ્છા, આ જે પાણીના વાસણો છે તે અહીંયા રીતે જ મૂકવામાં આવે છે। પીવાના પાણીની અહીંયા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। તેને લઈને ખૂબ જ અહીંયા સમસ્યાઓ છે। ये भाई ये पीने का पानी का यही हाल है यहाँ पर? ऐसे ही बर्तन रहते हैं हमेशा के लिए ऐसे ही बर्तन रहते हैं। यहाँ पीने का पानी एक कुआं था वो भी बंद कर दिए। ले पीने का पानी तो नहीं आता, लेकिन वापरने का आता था उसको भी बंद कर दिए। पीने का पानी तो हम ऐसे लेके आते हैं 20 रुपये। पानी का जग लेके आते हैं? हाँ, पानी का जग लाना पड़ता है हमारे को। પાણીના જગ લઈને અહીંયા લોકો આવે છે। સાથે જ અહીંયા લોકોના જે મકાનો છે તે પણ અહીંયા તૂટેલા છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી અને તેને લઈને લોકોને અહીંયા સમસ્યા છે। મકાનોની જે હાલત છે આપણે બતાવીએ, ક્યાંક દરવાજા તૂટેલા છે, ક્યાંક બારી તૂટેલી છે, ક્યાંક તિરાડો છે અને તેને લઈને અહીંયા કેવી રીતે રહેવું તે એક અહીંયા સમસ્યા છે। સ્થાનિકો સાથે જ અહીંયા વાત કરીશું, તેમના મકાનની પણ હાલત આપણે બતાવીએ કે આ મકાનની અંદર આ રીતે આ સળિયા દેખાવા લાગ્યા છે। લગભગ 12-13 વર્ષ આ મકાનોને થયા છે, કોન્ટ્રાક્ટર બનાવીને આપ્યા અને ત્યારબાદ ત્યાં પરિસ્થિતિ કે સળિયા છતના દેખાવા માંડ્યા છે, જે પોપડા છે તે પણ અહીંયા પડે છે। ये मकान પાણીનો ભેજ અહીંયા જોવા મળે છે। ये मकानों के कितने साल से ये हालत है? 13 साल हो गए अच्छा, हमको यहाँ 13 साल हो गए जब से टूटा। कल्याण नगर जब से यहाँ बोले टेम परवाने जाओ, कचरे के डब्बे में लेके आए थे, यहाँ डाल के चले गए लोग। उस दिन मैं सो रही थी तो मैं हमारे ऊपर छत गिरी थी, छोटा बच्चा लेके मैं सो रही थी तो आंख में मेरी गिरा था, एकदम से मेरी आंख एकदम से दुखने लगी थी, लाल हो गई थी। आप भी कल्याण नगर में रहते थे? हाँ, हम भी कल्याण नगर में ही रहते थे। ये छतों का कोई ठिकाना नहीं है, ये कभी भी हम लोग के ऊपर गिर सकती है। अच्छा, कल्याण नगर के जब मकान टूटे तब भी तो ठंड का माहौल था वहाँ पर जब? हाँ हाँ, ऐसा ही था। ठंडी का माहौल था। 1 महीने तो हम रोड पे पड़े रहे। हाँ, फिर कचरे के डब्बे में बोले चलो मैनेजर टेम परवाने, ये टेम परवाने यहाँ कर दिया। आपको झाँकने को भी नहीं आता है। हाँ, बारिश में निकलना नहीं होता। पानी यहाँ भर जाता, निकलने की आफत। 12 વર્ષ થઈ ગયા કલ્યાણ નગરના જ્યારે આવાસો તૂટ્યા ત્યારે આ મકાનો તેમને અહીંયા આપવામાં આવ્યા હતા। આ તમામ જે મકાનોની હાલત એક જ સરખી જોવા મળે છે। આ પ્રકારે જે પાણીના મીટર પણ આ રીતે નીચેના લેવલ ઉપર છે, ક્યાંક પોપડા પડી રહ્યા છે, પીવાના પાણીની અહીંયા કોઈ સુવિધા નથી અને તેના કારણે શું કરવું, ક્યાં જવું તે એક સમસ્યા છે। એટલે સ્થાનિકો એવું કહી રહ્યા છે કે તેમને હાલ જ્યાં ટેમ્પરરી મકાનો આપવામાં આવ્યા છે, પરંતુ પાલિકા દ્વારા તેમને બંદોબસ્ત કરવામાં આવે, સારા ઘર રહેવા આપવામાં આવે, પરંતુ ત્યાં સુધી 12 વર્ષથી તેઓ રાહ જોઈ રહ્યા છે। ત્યારે તેમને ક્યારે મકાનો મળશે, ક્યારે રહેવા લાયક મકાનો મળશે, ક્યારે પ્રાથમિક સુવિધાઓ મળશે તેવા સવાલ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા,